હેલો દોસ્તો, આજે આપણે ભણીશું દિશા અને અંતર. જે એક્ઝામમાં ગમે એક્ઝામમાં જે રિઝનિંગ સિલેબસ હશે તો દિશા અને અંતર તો 100% એનો ક્વેશ્ચન તો હોય જ છે, એનો પ્રશ્ન તો આવે જ છે. બરાબર, એટલે આપણે પહેલો ટોપિક જોઈશું ડિગ્રી આધારિત પ્રશ્નો. બરાબર, પહેલો ટોપિક છે, બીજા ઘણા બધા ટોપિક છે પણ પહેલો ટોપિક આપણે જોઈએ તો ડિગ્રી આધારિત પ્રશ્નો. તો સામાન્ય રીતે આપણે ડિગ્રીને 360 ડિગ્રી તરીકે ટોટલ માનીએ છીએ. બરાબર, 360. આને આપણે સમજીએ વર્તુળ દ્વારા. બરાબર, વર્તુળ દ્વારા સમજીએ. બરાબર, વર્તુળ દ્વારા આને આપણે માની લઈએ 360 ડિગ્રી ટોટલ છે. અહીંયાથી આખું ભ્રમણ કરવામાં આ 360 ડિગ્રી ટોટલ છે. બરાબર, ટોટલ 360 ડિગ્રી છે. હવે એના 4 ભાગ કરી દઈએ. 360ના 4 ભાગ કરી દઈએ. હવે 360ના 4 ભાગ કરીએ એટલે એક ભાગ 90 ડિગ્રીનો થઈ જાય. બરાબર, એટલે કે આ ભાગ 90 ડિગ્રીનો થઈ ગયો, એક ભાગ 90 ડિગ્રીનો થઈ ગયો. બરાબર, એક ભાગ 90 ડિગ્રીનો થઈ ગયો. હવે આના બીજા 4 કરી દઈએ તો કે 360 ભાગ્યા 8 ભાગ થઈ ગયા, એટલે કે એક ભાગ એનો 45 ડિગ્રીનો થઈ ગયો. બરાબર, એક ભાગ એનો 45 ડિગ્રીનો, એટલે કે આ એનો એક ભાગ કરીએ 45 ડિગ્રીનો થઈ ગયો. બરાબર, એક ભાગ 45 ડિગ્રીનો થઈ ગયો. બરાબર, હવે એને દિશા પણ આપી દઈએ, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અહીંયા પશ્ચિમ. બરાબર, આ રીતના છે પશ્ચિમ. બરાબર, દિશા આપી દીધી. ઓકે, હવે આમાં પ્રશ્ન કઈ રીતે બની શકે? તો પ્રશ્ન કઈ રીતે બની શકે કે ડાબી જમણી બાજુ તો આપણને ખબર હોવું જોઈએ. બરાબર, ડાબી જમણી બાજુ, દક્ષિણ તરફ મોં રાખીને ઊભેલો વ્યક્તિ, એની ડાબી બાજુ કઈ બાજુ આવે? આ બાજુ. ડાબી બાજુ આ બાજુ આવે અને એની જમણી બાજુ આ બાજુ આવશે. બરાબર, ઉત્તર તરફ, પૂર્વ તરફ મોં રાખીને ઊભેલો વ્યક્તિ, એની જમણી બાજુ કઈ બાજુ આવશે? એની જમણી બાજુ આ બાજુ આવશે અને ડાબી બાજુ આ બાજુ આવશે. એટલે ડાબી જમણીનો બી ખ્યાલ હોવો જરૂરી છે. બરાબર, પશ્ચિમ તરફ આમ મોં કરીને ઊભો હોય વ્યક્તિ અહીંયા, તેની જમણી બાજુ આ બાજુ આવશે, આ બાજુ, અને એની ડાબી બાજુ આ બાજુ આવશે. બરાબર, ઓકે. ઉત્તર તરફ મોં રાખીને ઊભો હોય વ્યક્તિ, ઉત્તર તરફ આમ સીધો ઊભો હોય તો એની જમણી બાજુ આ બાજુ થશે અને ડાબી બાજુ આ બાજુ થશે. આમ ઊભો હોય તો એની ડાબી બાજુ આ બાજુ થશે, જમણી બાજુ આ બાજુ થશે. બરાબર, ઓકે. હવે પૂછવામાં આવે કે દક્ષિણ તરફ મોં રાખીને એક વ્યક્તિ ઊભો છે, દક્ષિણ તરફ. બરાબર, ઊભો, આમ ઊભો છે દક્ષિણ તરફ. એની જમણી બાજુ 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે, એની જમણી બાજુ. બરાબર, એની જમણી બાજુ, એટલે કે એની જમણી બાજુ કઈ આવશે? આ બાજુ. એની જમણી બાજુ 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે. તો આપણે માનીએ છીએ એક ખૂણો આપણો કેટલાનો છે? 45નો. તો 90 ડિગ્રી ભ્રમણ કરે છે, તો આપણે બે ખૂણા પાર કરવા પડશે. બરાબર, 1 ને 2, બે ખૂણા પાર કરવા પડશે, એટલે કે 1 ને 2, એટલે કે ક્યાં આવીને ઊભો રહ્યું? એવું પૂછે કે દક્ષિણ તરફ મોં કરીને ઊભો છે વ્યક્તિ, દક્ષિણ તરફ 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે, તો હાલમાં એનું મુખ કઈ દિશામાં હશે? આવું પણ પૂછી શકે. તો આપણે સિમ્પલ જ છે. બરાબર, તો કે દક્ષિણ તરફ ઊભો હોય તો 90 ડિગ્રીનું ભ્રમણ કરશે, એટલે કે પૂર્વમાં આવશે. હવે એનું મોં કઈ દિશામાં છે? તો કે પૂર્વ દિશામાં છે. બરાબર, સિમ્પલ છે. હવે એમ પણ પૂછી શકે કે દક્ષિણ તરફ મુખ રાખીને વ્યક્તિ ઊભો છે, એની ડાબી બાજુ 90 ડિગ્રીનું ભ્રમણ કરશે. બરાબર, એની ડાબી બાજુ કઈ આવશે? આ બાજુ આવશે, 90 ડિગ્રીનું ભ્રમણ. એટલે કે એક ખૂણો આપણને 45નો મળે છે, તો કે બે ખૂણા આપણે પાર કરીશું 90 ડિગ્રી થશે, એટલે કે અહીંયા આવશે 90 ડિગ્રી. અહીંયા ઊભો છે. એવું બી પૂછી શકે કે દક્ષિણ તરફ મુખ કરેલો વ્યક્તિ, એની ડાબી બાજુ 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે, તો હાલમાં એનું મુખ કઈ દિશામાં હશે? એનું મુખ આપણે સિમ્પલ જ છે, એનું મુખ કઈ દિશામાં હશે? હવે હાલની વાત કરે છે, હાલમાં પશ્ચિમમાં હશે. બરાબર, જમણી બાજુ કહે તો હાલમાં પૂર્વ આવશે, અને ડાબી બાજુની વાત કરે તો હાલમાં એમ કે 90 ડિગ્રી ભ્રમણ કર્યા પછી તો કે પશ્ચિમમાં આવશે. બરાબર, આ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, આ રીતના પ્રશ્ન બની શકે છે.
ઓકે, હવે બીજા પણ પ્રશ્ન બની શકે. ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશા. બરાબર. હવે ઘડિયાળની દિશા એટલે કે આ બાજુ રાઉન્ડ મારશે, આ બાજુ આમ ફરશે. ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આમ રાઉન્ડ મારશે. બરાબર. ઘડિયાળની દિશા એટલે કે જમણી બાજુ, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી બાજુ. આમ ડાબી બાજુ ફરશે. બરાબર, ડાબી બાજુ ફરશે.